Set theory. What is set theory? Set theory means કે collection of object. Introduction જોઈએ. The theory of set was developed by German mathematician George Sandor. સેટ થિયરી છે કોણે ડેવલપ કરેલી છે તો કે જર્મન મેથેમેટિશિયન જ્યોર્જ સેન્ટોરે. હી ઇઝ રિગાર્ડેડ એઝ ધ ફાધર ઓફ સેટ થિયરી. એટલા માટે એને સેટ થિયરીના ફાધર કહેવામાં આવે છે. વી શેલ ડિસ્કસ સમ ઓફ ધ ફંડામેન્ટલ ડેફિનેશન એન્ડ ઓપરેશન્સ ઇન્વોલ્વિંગ સેટ્સ. હવે આપણે આગળ તેની ડિસ્કસ કરશું. અ સેટ ઇઝ અ કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ એન્ડ વેલ ડિસ્ટિંગ્યુશ્ડ ઓબ્જેક્ટ. સેટ મીન્સ કે કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ મીન્સ કે આપણે એને સારી રીતે ડિફાઇન કરી શકીએ એન્ડ વેલ ડિસ્ટિંગ્યુશ્ડ મીન્સ કે એની ગણતરી કરી શકીએ એવા ઓબ્જેક્ટના કલેક્શનને સેટ કહેવાય છે. એના અમુક એક્ઝામ્પલ આપેલા છે. નંબર ઓફ સ્ટુડન્ટ ઇન FYBCA ક્લાસ, નંબર ઓફ વોવેલ્સ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ્સ એન્ડ નંબર ઓફ સ્ટુડન્ટ ઇન FYBCA. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. નંબર ઓફ સ્ટુડન્ટ ઇન FYBCA ક્લાસ મીન્સ કે એક ક્લાસ છે FYBCA નો, એમાં જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટનું કલેક્શન એટલે સેટ. ફ્રોમ ધ અબોવ એક્ઝામ્પલ વી કેન સે ધ સેટ ઇઝ અ હોમોજીનિયસ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ્સ ઓર આર્ટિકલ્સ હેવિંગ સમ કેરેક્ટરિસ્ટિક. ધ ઓબ્જેક્ટ ઓર આર્ટિકલ that make up a set are called the members or elements of the set. જે આ સેટ બનેલો છે એ અમુક મેમ્બર અને એલિમેન્ટનો બનેલો છે. અ સેટ ઇઝ અ ડિનોટેડ બાય કેપિટલ લેટર્સ AB, C and its elements are denoted by lower case letters. સ્મોલ આવશે AB, C. જે સેટ છે એને કેપિટલ લેટર વડે ડિનોટેડ કરાય છે મીન્સ કે દર્શાવાય છે અને એના એલિમેન્ટ છે એને લોઅર કેસ વડે. સેટ થિયરીના સિમ્બોલ છે એપ્સિલોન મીન્સ કે બિલોંગ્સ ટુ, ફાઈ, યુનિયન, ઇન્ટરસેક્શન, ઇક્વિવેલેન્ટ એન્ડ સબ. મેથડ ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ સેટ. સેટની બે મેથડ છે. ધ સેટ ઇઝ અ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ હેવિંગ સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ can be represented by two methods, roster method and rule method. First method છે roster method and second rule method. First જોઈએ roster method, એને આપણે listing method પણ કહી શકીએ. In a roster method set can be represented by showing all the members within brackets. મીન્સ કે જે મેમ્બર્સ છે બધા એને બ્રેકેટમાં લખવામાં આવે છે. ઓર we make a list of the elements of set and put it within brackets. એનું જે આપણે લિસ્ટ છે એલિમેન્ટનું એ પણ બ્રેકેટમાં લખવામાં આવે છે. એના અમુક એક્ઝામ્પલ આપેલા છે. અ સેટ ઓફ વોવેલ્સ, અ સેટ ઓફ ઇવન નેચરલ નંબર્સ, અ સેટ ઓફ ઇન્ટીજર્સ. ફર્સ્ટ છે એ સમજીએ. અ સેટ ઓફ વોવેલ્સ મીન્સ કે આ એ નામનો સેટ છે, એમાં જે વોવેલ્સ આપેલા છે નંબર ઓફ વોવેલ્સ એ બ્રેકેટમાં લખેલા છે. સેકન્ડ જોશું રૂલ મેથડ, એને સેટ બિલ્ડર ફોર્મ અથવા તો પ્રોપર્ટી મેથડ કહેવામાં આવે છે. ઇન રૂલ મેથડ વી લિસ્ટ ધ પ્રોપર્ટી ઓર પ્રોપર્ટીઝ સ્ટેટિસ્ફાઈડ બાય ધ એલિમેન્ટ ઓફ સેટ. જે રૂલ મેથડ છે એમાં જે એલિમેન્ટનો સેટ છે એને પ્રોપર્ટીમાં લખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. A be a set of all positive integer less than 4. જો એક એક્ઝામ્પલ આપેલું છે કે એ નામનો સેટ છે એમાં કન્ડિશન આપેલી છે કે 4 લેસ ધેન મીન્સ કે 4થી નાના હોય એવા પોઝિટિવ ઇન્ટીજર નંબર લેવાના છે. તો કયા આવશે? 1, 2, 3. પ્રોપર્ટીમાં લખીએ તો A ઇઝ ઇક્વલ ટુ મીન્સ કે એ નામનો સેટ છે x ઇન 0 લેસ ધેન x less than 4, x belongs to n. 0 થી મોટા અને 4 થી નાના હોય એવા મીન્સ કે 1, 2, 3. ટાઈપ્સ ઓફ સેટ. હવે આપણે સેટના ટાઈપ્સ જોશું. ઘણા બધા ટાઈપ્સ છે. ફર્સ્ટ છે ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ સેટ એટલે શું થાય તો કે જે પણ સેટ છે એની વેલ્યુ ફિક્સ હોય. જોઈએ આપણે. અ સેટ ઇઝ called finite if
it has a finite number of elements, otherwise it is called infinite. જે પણ સેટ છે એના નંબર ઓફ એલિમેન્ટ્સ છે, મીન્સ કે જે એલિમેન્ટ આપેલા છે એની આપણે ગણતરી કરી શકીએ તો એને કહેવાય ફાઇનાઇટ સેટ, અધરવાઇઝ ઇનફાઇનાઇટ સેટ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલા છે નંબર ઓફ સ્ટેટ ઇન ઇન્ડિયા, નંબર ઓફ ડિસ્ટ્રિક્ટ ઇન ગુજરાત એન્ડ નંબર ઓફ સ્ટુડન્ટ ઇન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. એક એક્ઝામ્પલ સમજીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એમાં જે નંબર ઓફ સ્ટુડન્ટ છે, જે સ્ટુડન્ટનું કલેક્શન છે એ કેવું છે, ફિક્સ છે, એટલા માટે એને કહેવામાં આવે છે ફાઇનાઇટ સેટ. હવે ઇનફાઇનાઇટ સેટનું એક એક્ઝામ્પલ જોઈએ તો સેટ ઓફ ઓલ નેચરલ નંબર્સ, મીન્સ કે ઓલ નેચરલ નંબર્સ કીધા છે તો એની એ નંબર્સ છે કોઈ ફિક્સ નથી, ક્યાં સુધી છે એ નંબર અનંત સુધી છે, તો એવા સેટને શું કહેવામાં આવે છે, ઇનફાઇનાઇટ સેટ. એવી જ રીતના આપણે એક એક્ઝામ્પલ જોઈએ ફાઇનાઇટ સેટનું. સેટ ઓફ ઓલ પોઝિટિવ ઇન્ટીજર ડિવિઝિબલ બાય 5 એન્ડ લેસ ધેન 950. 5 વડે ડિવાઈડ થતા હોય એવા અને 950થી નાના એવા જે નંબર છે 5, 10, 15થી ક્યાં સુધી કીધું છે, 950. તો આ વેલ્યુ જે છે એ ફિક્સ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, ફાઇનાઇટ સેટ. સેકન્ડ સેટ છે સિંગલટોન સેટ, મીન્સ કે સિંગલ વેલ્યુ હોય જે સેટમાં એને કહેવામાં આવે છે સિંગલટોન સેટ. અ સેટ હેવિંગ ઓનલી વન એલિમેન્ટ ઇઝ નો એઝ સિંગલટોન સેટ. કોઈ પણ સેટમાં ઓનલી વન એલિમેન્ટ હોય એને કહેવાય છે સિંગલ સેટ. એક્ઝામ્પલ જોઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 1. જે 1 છે એ ઓનલી વન એલિમેન્ટ છે એટલા માટે એને કહેવામાં આવે છે સિંગલ સેટ. નેક્સ્ટ એમ્પ્ટી સેટ ઓર નલ સેટ. નલ સેટ મીન્સ કે જે સેટમાં એક પણ વેલ્યુ ના આપેલી હોય એવા સેટને કહેવામાં આવે છે નલ સેટ. ધ સેટ વિધાઉટ એન એલિમેન્ટ ઇઝ નો એઝ એમ્પ્ટી સેટ ઓર નલ સેટ. જો શું કીધું છે, સેટ વિધાઉટ એન એલિમેન્ટ, સેટમાં એક પણ એલિમેન્ટ ના હોય, ઇટ ઇઝ ડિનોટેડ બાય ઓર બ્રેસીસ. એને કેવી રીતના દર્શાવાય છે, 5 અથવા તો ખાલી બ્રેસીસ, એમાં જો એક પણ એલિમેન્ટ આપેલો નથી. ફોર એક્ઝામ્પલ, સેટ ઓફ લિવિંગ પર્સન્સ whose age more than 115 years. Second, the set of all prime number between 19 and 23 is an empty set. જો આ એક્ઝામ્પલ છે એમાં એક પણ એલિમેન્ટ નથી એટલા માટે શું કહેવામાં આવે છે, નલ સેટ. નેક્સ્ટ ઇક્વલ સેટ. ઇક્વલ સેટ મીન્સ કે જે બે સેટ હોય છે એ બંનેની વેલ્યુ સરખી હોય એને કહેવામાં આવે છે ઇક્વલ સેટ. ટુ સેટ્સ A and B આર સેટ ટુ બી ઇક્વલ. A અને B બે સેટ છે એ બંને ઇક્વલ છે ઇફ each element of A is an element of B and each element of B is also an element of A and same is written as A equal to B. A set અને B set બંનેના એલિમેન્ટ છે કેવા હોય, ઇક્વલ હોય. એને કેવી રીતના લખાય છે, A ઇક્વલ B. ધેન A સબસેટ B, B સબસેટ A ઇઝ ઇક્વલ ટુ શું થાય, A ઇક્વલ B. તો કે એના જે એલિમેન્ટ છે એ કેમાં છે, બીમાં, અથવા તો બીના જે એલિમેન્ટ છે એમાં છે, તો A અને B બંને કેવા થશે, સરખા. એક્ઝામ્પલ જોઈએ. A ઇક્વલ 1, 2, 3 એન્ડ B ઇઝ ઇક્વલ 1, 2, 3. A અને B બંને સેટની વેલ્યુ કેવી છે, સેમ. સેકન્ડ એક્ઝામ્પલ, A ઇઝ ઇક્વલ 2 એન્ડ -2 એન્ડ B ઇઝ ઇક્વલ, પ્રોપર્ટી આપેલી છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ 4. x સ્ક્વેર ઇઝ ઇક્વલ 4 હોય તો x ની વેલ્યુ શું થશે, 2 અથવા તો -2. તો A અને B બંને સેમ છે એટલા માટે એને કહેવામાં આવે છે ઇક્વલ સેટ. નેક્સ્ટ આવશે ઇક્વિવેલન્ટ સેટ. ટુ સેટ્સ A and B are said to be equivalent if their cardinal number is
સેમ. ઇક્વિવેલન્ટ સેટ એટલે શું થાય તો કે જે નંબર ઓફ એલિમેન્ટ છે એ સેમ હોય. ફોર એક્ઝામ્પલ, n of A is equal to n of B. The symbol for denoting an equivalent set. આ જે સિમ્બોલ છે એ ઇક્વિવેલન્ટ સેટનો છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. A is equal to 1 2 3 and B is equal to PQR. જો A અને B બંને સેટમાં નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા છે 3 3, તો બંને સેમ છે, એટલા માટે એને કહેવામાં આવે છે A ઇક્વિવેલન્ટ B. નેક્સ્ટ આવશે સબસેટ. The set A is the subset of set B if each element of set A is an element of set B. એના જે એલિમેન્ટ છે એ કેમાં આવેલા હોય સેટ B માં. સેટ B is called superset. સેટ B છે એને શું કહેવામાં આવે છે સુપરસેટ. Then A subset B, આ જે છે એનો સિમ્બોલ છે સબસેટ. ફોર એક્ઝામ્પલ, A is equal to 1 3 and B is equal to 1 2 3. જો એના જે એલિમેન્ટ છે એ કેમાં આવેલા છે B માં, તેથી એને A સબસેટ B કહેવામાં આવે છે. નેક્સ્ટ જોશું યુનિવર્સલ સેટ. The universal set in any discussion is a totality of members under consideration as element of set. તો કે જે સેટના બધા એલિમેન્ટ્સ છે, બધા મેમ્બર છે, એ ટોટલી એક સેટમાં આવેલા હોય છે. એ જે સેટ છે એને યુનિવર્સલ સેટ કહેવામાં આવે છે. યુનિવર્સલ સેટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ યુ. યુનિવર્સલ સેટને કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે. એના એક્ઝામ્પલ જોઈએ આપણે. યુ 1 2 3 4 થી લઈ અને ક્યાં સુધી છે તો કે n સુધી. n મીન્સ કે અનંત વેલ્યુ, કોઈ ફિક્સ વેલ્યુ નથી. એની અંદર જે સેટ આવે છે મીન્સ કે એના સબસેટ છે. E મીન્સ કે ઇવન નંબર 2 4 6 8 થી n સુધી. O મીન્સ કે ઓડ નંબર 1 3 5 થી n સુધી. જે ઇવન અને ઓડ એ જે બંને સેટ છે એ યુનિવર્સલ સેટના સબસેટ થશે. નેક્સ્ટ પ્રોપર સબસેટ. If all elements of set A are the element of set B and at least one element of superset B is not an element of set A, then set A is called proper subset of superset B. પ્રોપર સબસેટ એટલે શું થાય? આપણે ઇક્વિવેલન્ટ સેટમાં શું જોયું હતું તો કે જે બે સેટ હોય છે એમાં કોઈ એક એલિમેન્ટ છે એ બંને સેટમાં સેમ હોવો જોઈએ. એવી જ રીતના પ્રોપર સબસેટમાં જે બે સેટ આપેલા છે એમાં બંને સેટમાંથી કોઈ પણ એક સેટમાં મીન્સ કે એ સબસેટ બી હોય તો બી સેટમાં કોઈ એક એલિમેન્ટ છે એ એક્સ્ટ્રા હોવો જોઈએ. એના બધા એલિમેન્ટ તો બીમાં આવે જ, પરંતુ બી સેટમાં કોઈ એક એલિમેન્ટ છે એ એક્સ્ટ્રા આવેલો હોય એને કહેવામાં આવે છે પ્રોપર સબસેટ. તો એમાં જે બી છે એ એનો સુપરસેટ થશે. એક્ઝામ્પલ જોઈએ. A is equal to 1 3 5 and B is equal to 1 3 5 7. જો A અને B બંને સેટ છે, એના બધા એલિમેન્ટ કેમાં આવેલા છે બીમાં, પરંતુ જે B છે એમાં 7 છે એ એક એક્સ્ટ્રા એલિમેન્ટ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે પ્રોપર સબસેટ. નેક્સ્ટ ફેમિલી ઓફ સેટ. If all the elements of a set are sets themselves, then it is called a family of sets. જો બધા જે એક આખો સેટ છે એમાં બધા એલિમેન્ટ છે એ કેવા હોય? અલગ અલગ હોય. એક્ઝામ્પલ તરીકે A equal 1 and 2, then the set B equal, જો એક ગ્રુપ છે 1 and 2 બે સેટનું, B equal 0 1 2 1 and 2.
આ જે એલિમેન્ટ છે એ બધા અલગ અલગ આપેલા છે. ઇઝ અ ફેમિલી ઓફ સેટ્સ. વોઝ એલિમેન્ટ આર સબસેટ ઓફ ધ સેટ એ. જે બી છે એનો સબસેટ છે. નેક્સ્ટ, પાવર સેટ. The family of all the subsets of a given set is called the power set. જે ફેમિલી સેટ છે એના બધા જે સેટ છે એને શું કહેવામાં આવે છે? પાવર સેટ. The power set of a set is the set of all the subsets of the given set. એક્ઝામ્પલ જોઈએ. If A equal ABC, એ નામનો સેટ છે એમાં 3 એલિમેન્ટ આપેલા છે A, B and C. Then its power set denoted by P of A. પાવર સેટને કેવી રીતના દર્શાવવામાં આવે છે? P of A. P of A equal 5 A, B, C. આ જે ABC નામનો સેટ છે એ સેટને 1 by 1 લખેલા છે. ફર્સ્ટ આવશે A, B, C. હવે બેના ગ્રુપમાં આવશે A, B, A, C, B અને C.